એલા હે ટીકાભાઈ પોરો ખાઓ પણ તમે તો બહુ કામ કરો હો. આવા પણ તેડીકાના ક્યાંથી આવી જાય નોળ્યો. લે આવો કેમ આજ ભૂલા પડ્યા અમારા નાના માણસો ના ઘરે? કાંઈ નહીં ટીકાભાઈ, તમારું એક કામ પડ્યું હતું. હા બોલો ને, શું કામ હતું? અમારા ભોલિયાનું કઈક કરવાનું, તમે આખા ગામના છોકરાના વ્યવહાર કરાવો છો. મને તો ખબર જ છે તમે અમારા દાન નહીં જો, તો હું નકટો થઈને આવ્યો છું. પણ જીણાભાઈ જયારે વ્યવહાર કરવાનો હોય ને ત્યારે છે ને બધા આવું જ કરે. પછી જેવા લગ્ન થઈ જાય ને એટલે ત્રણ એકા કાઢે. એટલે આપણે છે ને હવે વ્યવહાર કરવાના આપણે બંધ કરી દીધા છે. અરે અમે એવા થોડા ને કઈ માણસો છીએ, અને દીકરી અમારી ઘરે આવશે તો ટાપ પાડે તો પાણી આવશે, કઈ દુઃખી નહીં થાય અમારી ઘરે. સારું હાલો ને કઈક ગોચે તમારે બરનું કઈક હોય તો. પણ શું કરે તમારો બોલ્યો? એ વીડિયા બનાવે. વીડિયામાં શું કઈ મળે? હા, મહિને 10, 15, 20 હજાર નું કરી નાખે. હવે વીડિયા આખા ગામ બનાવે. હવે લઈને કાલ ફેસબુક યુટ્યુબ અને ઓલું શું કહેવાય ઇન્સ્ટાગ્રામ બેન છું તો શું કરી લેવું? તમારે બોલ્યો તો ઠંડ તો રહી ને. છોકરાને કઈ કામ ધંધો કરાવો તો વ્યવહાર થાય. આ અમારે જો હાડુભાઈ નો છોકરો ડાયલ કોટડા વીડિયા બનાવતો, વ્યવહાર તૂટી ગયું. અને આમાં તો છે ને વીડિયા વાળા ને વીડિયા વાળું ગોતાય, એને એ સારું પડે બ્લોગિંગમાં, એમ સમજે? એટલે આવું છે બધું. અને તો એવું કઈ હોય છે ધ્યાનમાં રાખશું.